सतकेवल विद्या मंदिर सालसा। myself सजन कुमार प्रजापति। क्लास 11 साइंस, सब्जेक्ट फिजिक्स, यूनिट नंबर 3, टॉपिक गति, स्थान, पथ लंबाई, स्थानांतर विषे माहिती। मित्रों, आज आपणे चैप्टर नंबर 3 सुरेख पथ पर गति नी अंदर शुरुआत करवानी है और केटलीक चर्चा करवानी है। तो सौप्रथम आपणे चैप्टरનું જે નામ છે સુરેખ પથ પર ગતિ। હવે નામ પરથી જ આપણે શરૂઆત કરીએ। પહેલાં તો સુરેખ એટલે સીધું, સ્ટ્રેટ, પથ એટલે કે માર્ગ, રસ્તો, અને તેના ઉપર ગતિ શબ્દ આપણા માટે નવો છે। ચલો, ગતિ શું છે જાણી લઈએ। જે આપણા જીવનમાં સામાન્ય બાબત છે અને રોજબરોજમાં આપણે આના વિશે ગતિ તો ગમે તે રીતે રોજબરોજમાં સામાન્ય રીતે આપણે કરતા જ હોઈએ છીએ। હવે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે તેમ ક્યારે કહેવાય તે સમજીએ। હવે તમને એ સમજ્યા એ પહેલાં તમને કેટલાક એક્ઝામ્પલ આપી દઈએ કે ગતિ કેવી ગતિ હોઈ શકે। તો આપણે જાણીએ છીએ કે આપણે ચાલીએ છીએ તો પણ ગતિ છે, દોડીએ છીએ તો પણ ગતિ છે, આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણા ફેફસાની અંદર કે બહાર જતી જે હવા છે એ પણ ગતિ છે, એ પણ ગતિ કરે છે। વૃક્ષ પરથી નીચે પડતું પાંદડું છે એ પણ ગતિ કરતાં કરતાં નીચે પડે છે। નદીનું પાણી વહે છે એ પણ ગતિ કરી રહ્યું છે। પૃથ્વી જે છે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે એ ઘટના પણ ગતિ જ બતાવે છે। તો આ બધી ઘટનાઓ ગતિ પર આધારિત છે। તો પ્રશ્ન આપણો એ છે કે પદાર્થ ગતિ કરે છે તેવું ક્યારે કહેવાય? તો ગતિની વ્યાખ્યા સ્ટ્રેટ ફોરવર્ડ આ રીતે કહી શકાય કે પદાર્થના સ્થાનની અંદર સમય સાથે થતો ફેરફાર તેને ગતિ કહેવામાં આવે છે। શું બોલીશું? કે પદાર્થના સ્થાનમાં સમય સાથે થતો ફેરફાર જેને શું કહેવામાં આવે છે? ગતિ કહેવામાં આવે છે। એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે। ધારો કે બે પદાર્થો અહીંયા છે અને એમાંનો એક પદાર્થ આ પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલીને બીજી જગ્યાએ જાય તો એને શું કરી કહેવાય? ગતિ કરી કહેવાય, તેમ કહેવામાં આવે છે। હવે અહીંયા આ ચેપ્ટરની અંદર આપણે ગતિ વિશે વાત તો કરીશું જ, પરંતુ માત્ર ને માત્ર સુરેખ ગતિ માટે જ વાત કરવાની છે। બીજી કોઈ પણ પ્રકારના પથ પર ગતિની વાત કરવાની નથી, સુરેખ ગતિ વાત કરવાની છે। હવે આની અંદર બે અગત્યના પ્રશ્નો છે કે આપણે આજે યંત્રશાસ્ત્ર ભણી રહ્યા છીએ એના બે પ્રકાર છે। ગતિ, જેમાં ગતિની વાત થાય, જ્યાં બળની વાત થાય, જેમાં વેગની વાત થાય, જેમાં ઝડપની વાત થાય, જેમાં કાર્યની વાત થાય, એને આપણે યંત્રશાસ્ત્ર કહીએ। આપણે ચેપ્ટર નંબર 1ની અંદર જ્યારે ફેસ ઓફ વિશે ભણ્યા હતા ત્યારે એ ફેસ ઓફની અંદર આપણે કહ્યું હતું કે જેમાં આ બધી વસ્તુઓનો આપણે સુલેખ ઉપયોગ કરીશું અથવા સમજીશું એ શાસ્ત્ર ફિઝિક્સનું એક શાસ્ત્ર એને શું કહે છે? યંત્રશાસ્ત્ર કહીએ છીએ। અહીંયા આપણે ગતિની વાત કરીએ છીએ પણ યંત્રશાસ્ત્રને અધીન છે। અને યંત્રશાસ્ત્રના બે પ્રકાર છે। કેટલા પ્રકાર છે? બે। કયા છે? તો યંત્રશાસ્ત્રના બે પ્રકાર છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ। કયા પ્રકાર છે? કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ। હવે કાઇનેમેટિક્સ એટલે શું અને ડાયનેમિક્સ એટલે શું એ સમજી લઈએ। કાઇનેમેટિક્સ એટલે શું? તો આપણે ભૌતિક વિજ્ઞાનની આજે શાખામાં જે વાત કરીશું એ શાખામાં ગતિની ચર્ચા કરીશું, અને પરંતુ તે ચર્ચા તેની કારણો કર્યા વગર કરવામાં આવે છે, તેને કાઇનેમેટિક્સ કહેવામાં આવે છે। તેને ગુજરાતીમાં કહેવાય છે શુદ્ધ ગતિશાસ્ત્ર। શું કરીશું કે જે શાસ્ત્રમાં આપણે ગતિની ચર્ચા કરીએ છીએ અને તે માટેના કારણોની ચિંતા કર્યા વગર કરવામાં આવે છે તો તેવા શાસ્ત્રોને કાઇનેમેટિક્સ એટલે કે શુદ્ધ ગતિશાસ્ત્ર કહેવામાં આવે છે। કે આવા શાસ્ત્રોમાં ગતિની ચર્ચા તો કરીએ જ છે પરંતુ એના માટેના કારણોની આપણે ચિંતા કરતા નથી, તેવા શાસ્ત્રને શું કહેવામાં આવે છે? કાઇનેમેટિક્સ એટલે કે ગતિશાસ્ત્ર, શુદ્ધ ગતિશાસ્ત્ર। બીજું છે ડાયનેમિક્સ। કોને કહેવામાં આવે છે? કે ભૌતિક વિજ્ઞાનમાં જે શાખાની અંદર ગતિની ચર્ચા તે માટેના કારણો સહિત કરવામાં આવે છે, તે ગતિ કરતી વસ્તુના ગુણધર્મો સાથે કરવામાં આવે છે, તેવા શાસ્ત્રને ડાયનેમિક્સ કહેવામાં આવે છે। એટલે કે જે શાખાની અંદર આપણે ગતિની ચર્ચા કરીશું પણ તેને કારણોની ચર્ચા પણ કરીશું અને ગતિ કરતી જે વસ્તુ છે એના ગુણધર્મોની પણ વાત કરીશું, તેવા શાસ્ત્રને આપણે ડાયનેમિક્સ એટલે કે ગતિશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ। અને કાઇનેમેટિક્સ
ડાયનામિક્સના સંયુક્ત રીતે શું કહેવામાં આવે છે? મિકેનિક્સ કહેવામાં આવે છે, યંત્રશાસ્ત્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મિકેનિક્સ કહેવામાં આવે છે. તો આ વાત થઈ એક નાના ફેસ ઓફ વિશે કે યંત્રશાસ્ત્ર શું છે, તેના પ્રકારો કયા કયા છે. બરાબર છે. હવે આપણે કહ્યું કે આપણે અહીંયા ગતિની વાત તો કરીશું, પરંતુ માત્ર ને માત્ર ક્યાં કરીશું? સુરેખ પથ ઉપર જ કરીશું. ક્યાં કરીશું? સુરેખ પથ ઉપર કરીશું. હવે ગતિ ચર્ચા કરવા માટે આપણે એક અગત્યની વસ્તુ જાણવી જરૂરી છે. શું? તો સીધા આપણે અહીંયાથી સ્કીપ કરીને અહીંયા આવી છીએ. કોણ. કોણ શું છે? તો કોણની વ્યાખ્યા આપો. તો ગતિની ચર્ચામાં કોણ જે છે એ અગત્યનું મહત્ત્વ ધરાવે છે. કે આપણે ગતિની જે વાત કરી રહ્યા છીએ એમાં જે કોણ છે એ કોણ અગત્યનું મહત્ત્વ ધરાવે છે. કોણ એટલે શું? સીધું આપણે વ્યાખ્યા આપીએ છીએ. તો કોણ એટલે શું? તો કોણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. મતલબ આપણે તમને યાદ હોય તમે સોરી તમને નહીં આપણે તમને કહેવામાં આવે તો કોણ એટલે શું? તો એવો પદાર્થ, બે પદાર્થો મૂકેલા હોય અને બે પદાર્થોનું વચ્ચેનું અંતર હોય, એ અંતરની સાપેક્ષે એનું જે દળ છે, પરિમાણ છે, પરિમાણ જે છે કેવું હોય? અંતરની સાપેક્ષે નાનું હોય તેવા પદાર્થ શું કહેવાય છે? કણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે કણને કોઈ પરિમાણ હોતા નથી. બીજી વસ્તુ ના બરાબર હોય બરાબર. કણ એ શું છે? દળ ધરાવતો બિંદુવત પદાર્થ છે. કણને કોઈ પરિમાણ હોતા નથી અને કણ માત્ર ને માત્ર રેખીય ગતિ પર જ, એટલે કે રેખીય જ ગતિ કરી શકે છે. અને વ્યવહારમાં કોઈ પણ પદાર્થ એવું ન હોઈ શકે. બરાબર છે. કારણ કે પદાર્થ તો પરિમાણ ધરાવે છે. આપણે એવું કહે છે કે કણ તો શું છે? પરિમાણ રહિત છે અને કંઈ પરિમાણ હોતું નથી. પરંતુ વ્યવહારમાં આવો કોઈ પદાર્થ હોતો નથી. પદાર્થને તો કંઈ નાનામાં નાનું પણ પરિમાણ તો હોય જ. તો આપણે કેટલાક સંજોગોમાં પદાર્થને કણ તરીકે લેવો હોય તો કયા કયા સંજોગોને આધીન આપણે પદાર્થને કણ તરીકે લઈ શકીએ? કારણ કે આપણે આગળ કહ્યું કણ તો પરિમાણ ધરાવતો નથી પણ પદાર્થ તો છે જ. એવું કહ્યું જો અહીંયા પદાર્થ છે. હવે પદાર્થ હોય તો પદાર્થને કંઈક ને કંઈક પરિમાણ તો હોવું જ જોઈએ. તો પદાર્થને કણ તરીકે લેવો હોય તો કેટલાક અગત્યના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. તમારે રાખવાના રહેશે. કેવા કયા? કે સુરેખ ગતિ કરતો કોઈ પણ ઘન પદાર્થ હોય એના બધા જ કણો કેવા હોવા જોઈએ? સરખા સમયમાં સરખા અંતર કાપતા હોવા જોઈએ. મતલબ કોઈ પદાર્થ છે, પદાર્થ અંતર કાપી રહ્યો છે, તે પદાર્થ જ્યારે અંતર કાપતો હોય ત્યારે પદાર્થના જે કણો છે બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપતા હોવા જોઈએ. આવું હોય તો ત્યારે પદાર્થની ગતિ ચર્ચાની અંદર તેના કોઈ એક કણની આપણે ગતિ કરી શકીએ છીએ. મતલબ કે કોઈ પદાર્થ હોય, સુરેખમાં આપણે ગતિ કરતો હોય તે પદાર્થના બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપતા હોવા જોઈએ. ત્યારે તે પદાર્થના કોઈ એક કણને આપણે આપણે પદાર્થની ગતિ તરીકે લઈ શકીએ છીએ. બીજી વસ્તુ કે પદાર્થને કણ તરીકે ક્યારે લેવાય? તો બીજી એક તથ્ય જોઈએ કે બે પદાર્થો હોય, મેં કીધું એમ કે બે પદાર્થો હોય અને બે પદાર્થો વચ્ચેના અંતરની વાત કરીએ તો કે બે પદાર્થો વચ્ચેનું અંતર છે ગમે તે હોઈ શકે અને એ અંતરની સરખામણીમાં એ જે પદાર્થો છે પદાર્થોના પરિમાણો અવગણ્ય હોય, એટલે આના સરખામણીમાં તો બહુ જ નાના હોય. તો તેવા સંજોગોમાં તે પદાર્થને આપણે શું કહીએ છીએ? કણ તરીકે લઈએ છીએ. બરાબર છે. તો કણ છે તો પદાર્થ જ, પણ આ જે આપણે એમાં વાત કરી કે કણ તો બિંદળ પરિમાણ ધરાવતો નથી પણ પદાર્થ તો પરિમાણ ધરાવે છે, માટે આપણે બે તથ્યની વાતચીત અહીંયા આગળ કરીએ. અત્યારે હવે આગળ વાત કરવાની છે કે હવે કણની વાત થઈ ગયા બાદ ગતિની અંદર આગળ વધતા પહેલાં આપણે એક અગત્યની વસ્તુ જાણી લેવી જરૂરી છે, જેનું નામ છે નિર્દેશ ફ્રેમ. શું નામ છે? નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ એટલે શું? હવે ધ્યાન આપો. કોઈ પદાર્થ સ્થિર છે કે કોઈ પદાર્થ ગતિ છે તે અવલોકનકારની સ્થિતિ પર આધાર રાખે છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે અત્યારે હું અહીંયા ધારો કે તમે લોકો કોઈ સ્ટેશન ઉપર ઊભા છો, સ્ટેશન પર ઊભા છો અને સ્ટેશન પરથી ટ્રેન જઈ રહી છે. તો ટ્રેનમાં એક વ્યક્તિ બેઠો છે. હવે તમે ટ્રેનને જોઈ રહ્યા છો સ્ટેશન પર ઊભા, તો અત્યારે નિર્દેશ ફ્રેમ કોણ છે? તમે છો. તમે કેવા છો? સ્થિર છે. પરંતુ એ વખતે ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ એ પણ તમને જોઈ રહ્યો છે, પરંતુ એ સ્થિર છે નહીં. ખ્યાલ આવે છે? તો કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિ કરે છે તે અવલોકનકારની સ્થિતિ પર આધાર રાખે છે. કોઈ એક અવલોકનકારની દ્રષ્ટિએ આપેલ પદાર્થ સ્થિર હોય તો બીજા અવલોકનકારની દ્રષ્ટિએ આ જ પદાર્થ ગતિમાં પણ હોઈ શકે. તમે કીધું હમણાં એમ કે ટ્રેનમાં બેઠેલા વ્યક્તિ તમને જોવે છે પણ એ તો ગતિમાં છે. એ તમે જ્યારે ટ્રેનમાં બેઠેલા વ્યક્તિને જોવો છો તો તમે કેવા છો? સ્થિર છો. આમ પદાર્થની ગતિ એ તે પદાર્થ ગતિ કરતો હોય તો એ પદાર્થની ગતિ એ તે પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે. એટલે કે પદાર્થ અને જે અવલોકન કરી રહ્યા છે એનો સંયુક્ત ગુણધર્મ છે. તો નિર્દેશ ફ્રેમ એટલે શું? તો નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા આ રીતે લખાય, અહીંયા લખી નથી, તમે લખી શકો છો કે નિર્દેશ ફ્રેમ એટલે શું? તો અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે તમે છો કે તમે ટ્રેન સ્ટેશન ઉપર ઊભા છો, તો અવલોકનકાર જે સ્થળેથી તમે સ્ટેશન પર ઊભા છો, સ્થળ કયું છે? સ્ટેશન. જે સ્થળેથી જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે.
હવે નિર્દેશ ફ્રેમની પાછી બે વ્યાખ્યાઓ, બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે ઝડપીય નિર્દેશ ફ્રેમ. પહેલો પ્રકાર કયો છે? ઝડપીય નિર્દેશ ફ્રેમ. અને બીજો પ્રકાર છે અઝડપીય નિર્દેશ ફ્રેમ. પહેલો પ્રકાર છે ઝડપીય નિર્દેશ ફ્રેમ અને બીજો કયો છે? અઝડપીય નિર્દેશ ફ્રેમ. બરાબર છે. ઝડપીય નિર્દેશ ફ્રેમની વાત કરીએ તો એની અંદર આપણને સ્થિર અથવા અચળ વેગ જ જોવા મળે છે. આપણે બે પ્રકાર વાત કરીએ, એમાં ઝડપીય નિર્દેશ ફ્રેમ છે તો ઝડપીય નિર્દેશ ફ્રેમમાં આપણને સ્થિર અથવા અચળ વેગ જોવા મળે, ત્યારે અઝડપીય નિર્દેશ ફ્રેમ છે એમાં આપણને પ્રવેગિત ગતિ જોવા મળે છે. હવે તમને થોડું વધારે તમને એક્ઝામ્પલ આપી તમને નિર્દેશ ફ્રેમ વિશે સમજાવવાનો પ્રયત્ન કરું કે નિર્દેશ ફ્રેમનું તમને એક ઉદાહરણ આપું કે ધારો કે હમણાં કીધું એમ કે અચળ વેગથી ગતિ કરતી ટ્રેનમાં તમે બેઠા છો, કે કોઈ ટ્રેન છે જે અચળ વેગથી શું થઈ રહી છે? ગતિ કરી રહી છે. બરાબર છે, અચળ વેગી ગતિ કરી રહી છે અને એમાં તમે બેઠા છો, તો તમને તમારી ટ્રેનમાં રહેલી બેગ કેવી લાગશે? સ્થિર લાગશે. કારણ કે તમે ટ્રેનમાં છો, ટ્રેન પણ ગતિમાં છે, તમે પણ ગતિમાં છો, તો તમને તમારી બેગ કેવી લાગશે? સ્થિર લાગશે. પરંતુ આ બેગનું અવલોકન પ્લેટફોર્મ પર ઊભેલી વ્યક્તિ દ્વારા કરવામાં આવે, એટલે કે આ બેગ એ બહાર પ્લેટફોર્મ પર કોઈ વ્યક્તિ ઊભી છે એ કરશે, તો એને એ બેગ કેવી દેખાશે? ગતિમાં દેખાશે. આમ બેગ તો તેની તે સ્થિતિ બેગ તો હતી ત્યાંની ત્યાં જ છે ને, આપણે એમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ તમે ટ્રેનમાંથી અવલોકન કરો છો તો તમને તે સ્થિર દેખાય છે, અને પ્લેટફોર્મ પરથી જે અવલોકન કરે છે અને બે કે દેખાય છે? ગતિમાં દેખાય છે. મતલબ કે ગતિમાન ટ્રેનને નિર્દેશ ફ્રેમ લઈએ તો બેગ સ્થિર છે, એટલે કે નિર્દેશ ફ્રેમ આપણે જો ગતિમાન ટ્રેન લઈશું તો બેગ સ્થિર છે, અને પ્લેટફોર્મને જો નિર્દેશ ફ્રેમ લઈશું તો બેગ કેવી છે? ગતિમાં છે. ખ્યાલ આવ્યો? દેટ મીન્સ કે અવલોકનકાર કઈ પરિસ્થિતિમાં કયા સ્થળેથી અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહી શકાય. એટલે અહીં બે નિર્દેશ ફ્રેમ થઈ ગઈ. એક તો ગતિ કરતી ટ્રેન, ત્યારે આપણને બેગ સ્થિર દેખાય. બીજું પ્લેટફોર્મ ને નિર્દેશ ફ્રેમ લીધું તો આપણને બેગ કઈ દેખાય? ગતિમાં દેખાય. તો આ વાત છે નિર્દેશ ફ્રેમ અને તેના પ્રકારોની. ચલો ફરી એકવાર રિપીટેશન કરી દઈએ કે ગતિ એટલે શું? તો પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને શું કહેવાય છે? ગતિ કહેવામાં આવે છે. કે પદાર્થના સ્થાનમાં સમય સાથે ફેરફાર થાય એને શું કહેવામાં આવે છે? ગતિ કહેવામાં આવે છે. અને આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર સૂર્ય ગતિની જ વાત કરવાની છે, બીજી કોઈ પણ પ્રકારની ગતિની વાત કરવાની નથી. ગતિની વિશે માહિતી આપતું શાસ્ત્ર શું કહેવાય? યંત્રશાસ્ત્ર. એના બે પ્રકાર છે, કયા કયા? કાઇનેમેટિક્સ અને ડાયનેમેટિક્સ. કાઇનેમેટિક્સ કોને કહેવાય? કે જે શાસ્ત્રમાં ગતિની ચર્ચા તેના કારણો કર્યા વગર કરવામાં આવે તેવા શાસ્ત્રને શું કહેવાય છે? કાઇનેમેટિક્સ કહેવામાં આવે છે. ડાયનેમિક્સ કોને કહેવામાં આવે? તો જે શાસ્ત્રની અંદર ગતિની ચર્ચા તેના કારણો સાથે કરવામાં આવે તેવા શાસ્ત્ર શું કહેવામાં આવે છે? ડાયનેમિક્સ કહેવામાં આવે છે. અને સંયુક્ત રીતે આ બંનેનું શું કહેવામાં આવે છે? મિકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્ર કહેવામાં આવે છે. ત્યારે આપણે વાત કરી કે આપણે અહીંયા કણ, તો કણ શું છે? તો કણ એ બહુ અગત્યનો છે ગતિની ચર્ચાની અંદર. કણ એટલે કે દળ ધરાવતો બિંદુવત પદાર્થ છે. કણને કોઈ પરિમાણ હોતું નથી, પરંતુ તે ફક્ત એક ગતિ કરી શકે છે. હવે કણ એ બિંદુ ધરાવતો પદાર્થ છે, તો પદાર્થનું તો કોઈ નાનામાં નાનું પરિમાણ હોય. માટે આપણે આ વસ્તુને ક્લિયરિફાઈ કરવા માટે બે અગત્યના તથ્ય લીધા. જેમ આપણે એક વાત કરી કે સૂર્યમાર્ગ પર ગતિ કરતા ઘન પદાર્થના બધા જ કણો કેવા હોય? જે સરખા સમયમાં સરખો અંતર કાપતા હોય તો આપણે કણને એક પદાર્થની ગતિ તરીકે લઈ શકીએ. બીજી તથ્ય આપણે એ કહ્યું કે બે પદાર્થો વચ્ચેનું અંતર હોય એની સરખામણીમાં તેનું પરિમાણ ખૂબ જ અવગણી શકાય તેવું હોય ત્યારે તે પદાર્થને કણ તરીકે લઈ શકાય. અને ત્યારબાદ આપણે એક અગત્યના ટોપિક વિશે વાત કરીશું, નામ છે નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ એટલે શું? તો અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. જેના બે પ્રકાર છે, કયા કયા? ઝડપીય નિર્દેશ ફ્રેમ અને બીજો કયો છે? અઝડપીય નિર્દેશ ફ્રેમ. એટલે કે ઝડપી નિર્દેશ ફ્રેમમાં શું આવે? પ્રવેગિક અથવા અચળ ગતિની વાત કરવામાં આવે, સ્થિરની વાત કરવામાં આવે, અને ઝડપીય નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? જેમાં પ્રવેગિક ગતિની વાત કરવામાં આવે છે. રાઈટ? એનું એક્ઝામ્પલ હમણાં આપણે આપ્યું. શું જોયું આપણે એક્ઝામ્પલ જોયું? કે કોઈ પદાર્થ સ્થિર છે કે પદાર્થ ગતિ છે તેનો આધાર અવલોકનકારની સ્થિતિ પર રાખે છે. આપણે છેલ્લે એક્ઝામ્પલ જોયું કે કોઈ પદાર્થ સ્થિર છે ગતિમાં છે, આપણે બેગને સ્થિર પણ કહી અને બેગને ગતિમાં પણ કહી. તો એ કેમની ખબર પડી? તો એ અવલોકનકાર કોણ હતો એના પરથી એ તથ્ય બહાર પડ્યું કે જો ટ્રેનને આપણે નિર્દેશ ફ્રેમ લઈશું તો બેગ કેવી છે? સ્થિર છે. જો પ્લેટફોર્મને આપણે નિર્દેશ ફ્રેમ લઈશું તો બેગ કેવી છે? ગતિમાં છે. મતલબ બેગ એ પદાર્થ છે તો પદાર્થથી આપણને ગતિમાં પણ મળ્યો અને પદાર્થ આપણને સ્થિર પણ મળ્યો. એટલે નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા આમ થાય કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. એટલે કે એક નિર્દેશ ફ્રેમની સાપેક્ષે એ પદાર્થ ગતિમાં હતો અને બીજાના સાપેક્ષે કેવો હતો? એ સ્થિર પણ હતો. તો મતલબ એ પરિસ્થિતિ કેવી છે એના ઉપર આધાર રાખે છે. રાઈટ? તો આજે આપણે અહીંયા આ આગળ ટોપિક વિશે વાત કરી. હવે આગળ આપણે જે વાત કરવાની છે એની એક શરૂઆત કરીએ કે આપણે આગળ સ્થાન વિશે, પથ લંબાઈ વિશે અને સ્થાનાંતર વિશે વાત કરવાની છે કે સ્થાન શું છે, પથ લંબાઈ શું છે અને સ્થાનાંતર શું છે. હવે એમાં પહેલો જ ટોપિક છે સ્થાન. હવે કોઈપણ પદાર્થનું હવે સ્થાન નક્કી કરવું હોય, સાયન્સ સમજવું હોય તો એના માટે આપણે નિર્દેશ ફ્રેમની ઉપયોગ કરવો પડે. અને નિર્દેશ ફ્રેમનો ઉપયોગ કરવા માટે આપણે બીજું
સંદર્ભ બિંદુની જરૂર પડશે. સંદર્ભ બિંદુ ઉપરાંત આપણને અક્ષોના સમૂહની જરૂર પડશે. હવે સંદર્ભ બિંદુ કોને કહેવાય એને સમજીએ. અક્ષો કોને કહેવાય એને સમજીએ. તો આપણે એના માટે એક નાનું એક એક્ઝામ્પલ લઈશું, એની અંદર આપણે એની ચર્ચા કરવાની રહેશે. બરાબર. હવે સંદર્ભ બિંદુ એટલે શું કે આપણે જે 3 અક્ષો લઈએ છીએ એ અક્ષો પરસ્પર કેવી હોવી જોઈએ? આવી રીતના લંબ હોવી જોઈએ. અને લંબ હોય 3 અક્ષો જે બિંદુ અને 3 અક્ષો જે બિંદુ છેદે તે છેદન બિંદુ શું કહેવામાં આવે છે? સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે. કેવી રીતના? ચલો એક નાની એક થીલ દ્વારા સમજીએ. આપણે અહીંયા સ્થાન વિશે સમજવું છે. તો કણના સ્થાન વિશે માહિતી મેળવી છે. તો કણના સ્થાન વિશે માહિતી પહેલાં મેળવી હોય તો આપણે શું કરવું પડે? તો કોઈ પણ કણની ગતિનું વર્ણન કરવા માટે તે કણનું સ્થાન જાણવું જરૂરી છે. કોઈ કણ છે ગતિ કરે છે, તો કણ ગતિ કરતો હોય તો કણની ગતિનું વર્ણન કરવા માટે આપણે દરેક ક્ષણે તે કણનું સ્થાન શું છે એ આપણે જાણવું જરૂરી છે. હવે પ્રશ્ન ત્યાં એને ઊભો રહ્યો કે કણનું સ્થાન જાણવું જરૂરી છે. તો કણનું સ્થાન છે એ નક્કી કરવા માટે શું જરૂર પડે? નિર્દેશ ફ્રેમની જરૂર પડે. કણનું સ્થાન નક્કી કરવું હોય તો કોની જરૂર પડે છે? નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. હવે કણનો નિર્દેશ ફ્રેમ માટે આપણે શું લઈ શકાય? અહીંયા એક આપણે સાદામાં સાદી નાની એવી સરળ પડે તેવી કોઈ નિર્દેશ ફ્રેમ લઈ શકીએ છીએ. અહીંયા આપણે આ નિર્દેશ ફ્રેમ દ્વારા કણનું સ્થાન અને કણના સ્થાન દ્વારા ગતિની માહિતી મેળવવા માટે આપણે નિર્દેશ ફ્રેમ લઈશું. અને આ નિર્દેશ ફ્રેમ લેવા માટે આપણે અહીંયા 3 પરસ્પર લંબ એવી 3 અક્ષોને પસંદ કરીએ છીએ. કઈ? તો X, કેપિટલ Y અને કેપિટલ X 3 અક્ષો લઈએ છીએ. અને આ અક્ષોને આપણે અનુક્રમે શું આપીએ છીએ? નામ. કેપિટલ X નામ આપીએ છીએ, કેપિટલ Y નામ આપીએ છીએ, કેપિટલ Z નામ આપીએ છીએ. હવે આ ત્રણેય અક્ષો એકબીજાને કોઈ બિંદુએ છેદે છે, એટલે કે અહીંયા આગળ આ જે બિંદુ અહીં છેદે છે અને શું કહેવાશે? O. એને આપણે ઉગમ બિંદુ એટલે કે સંદર્ભ બિંદુ તરીકે ઓળખીએ છીએ. હવે આ ઉગમ બિંદુની સાપેક્ષે કણના આપણે યામો પણ લઈ લઈએ છીએ કે કણના યામો આપણે લઈશું તો આપણી પાસે કણના યામો મળશે. કયા? X, Y અને Z, જે કણનું તે નિર્દેશ ફ્રેમના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન દર્શાવે છે. હવે ધ્યાન આપો અહીંયા આગળ. ધારો કે મારી પાસે આકૃતિમાં કોઈ ચોક્કસ સમય t સમયે બરાબર x1, y1, z1 ઉગમ બિંદુ ઓની સાપેક્ષે કોઈ કણનું સ્થાન દર્શાવી રહ્યું છે. અહીંયા એ બિંદુ પાસે કોઈ કણનું સ્થાન છે. બરાબર છે. કયું છે? તો આપણે અહીંયા આગળ ધારો કે કોઈ ઉગમ બિંદુઓની સાપેક્ષે કોઈ કણનું t1 સમયે સ્થાન કયું છે? એ આગળ x1, y1 ને z1 છે. હવે ત્યારબાદ કોઈ બીજા સમયે t2 સમયે બે બિંદુ પાસે તેનું સ્થાન કયું છે? x2, y2 અને z2 છે. તો આપણને અહીંયા બે સ્થાન મળ્યા. એક મળ્યું કયું? એ બિંદુ પાસે, બીજું બિંદુ પાસે t1 સમયે x1, y1, z1, t2 સમયે x2, y2 અને z2 રહ્યું છે. બરાબર. હવે સમય સાથે કણના બધા જ યામો અફર રહેતા હોય, એટલે કયા યામો? એટલે કે x યામ, y યામ અને z યામ એક સમાન રહેતા હોય તો નિર્દેશ ફ્રેમની સાપેક્ષે કણ કેવો છે? અહીંયા આગળ સ્થિર છે. મતલબ કે સમય બદલાય છે પરંતુ કણ તો કેવા છે? ત્યાં જ છે. તો અહીંયા આપણે કહી શકાય કે કણ કેવો છે? સ્થિર છે. પરંતુ તેમાંનો કોઈ એક યામ, એટલે કે આ એક આ ત્રણની વાત કરીએ તો તેમાંનો કોઈ એક યામ અહીંથી બદલાઈ જતો હોય, એ પોતાનું સ્થાન બદલતો હોય તો નિર્દેશ ફ્રેમ કહેવાશે? ગતિમાં છે તેમ કહેવામાં આવે છે. બરાબર. એટલે આપણે લખ્યું છે કે ઉગમ બિંદુ સાપેક્ષે કણના યામો x, y, z તે કણનું તે નિર્દેશ ફ્રેમના ઉગમ બિંદુ સાપેક્ષે સ્થાન દર્શાવે છે. એટલે કે ઉગમ બિંદુ સાપેક્ષે વાત કરીએ તો કણના આપણને યામ આપ્યા છે x, y, z ના સ્વરૂપમાં, જે આપણને કણના સ્થાનો બતાવે છે. હવે t1 સમય ધારો કે ઉગમ બિંદુ સાપેક્ષે કોઈ એક કણનું સ્થાન કયું છે? x1, y1 અને z1 છે. અને t2 સમય કયું છે? x2, y2 અને z2 છે. હવે સમય સાથે જોવા જઈએ તો આ કણ ત્યાં જ રહે છે, તેના સ્થાન બદલતા નથી. તો આપેલા નિર્દેશન કેવી છે? સ્થિર છે. પરંતુ સમય જતાં આ જે યામો છે એ પોતાના સ્થાન બદલે તો નિર્દેશન કેવું કહેવાશે? ગતિમાં છે તેવું કહી શકાય. હવે આગળ વાત કરીએ કે ધારો કે તેના યામના સ્થાનમાંથી કોઈ એક યામ સમય સાથે બદલાય. ધારો કે આપણે વાત કરીએ કે એના યામ છે, એના યામની સાપેક્ષે કોઈ એક યામ છે જે સમય સાથે પોતાનું સ્થાન બદલી કાઢે છે. બરાબર. એટલે કે એક યામે પોતાનું સ્થાન બદલ્યું છે તો કણની ગતિ કે કહેવાશે? એક પરિમાણિક કહેવાશે. કે કહેવાશે? એક પરિમાણિક કહેવાશે. દાખલા તરીકે મુક્ત પતંગ કરતા પદાર્થની ગતિ. ધારો કે પદાર્થ છે એને અહીંથી આ સ્થાને અહીંથી સ્થિર છોડી દેવામાં આવે, મુક્ત પતંગ કરે તો એવી ગતિ કહેવાશે? એક પરિમાણિક ગતિ કહેવામાં આવે છે. બીજું શું કે તેના યામના સ્થાનોમાંથી કોઈ બે યામ સમય સાથે બદલાય તો કણની ગતિ કહેવાશે? દ્વિપરિમાણિક કહેવામાં આવે છે. મતલબ કે સમય સાથે અહીંયા આપેલા કણના બે યામો પોતાની ગતિ શું બદલે છે? સમય સાથે પોતાની ગતિ, પોતાનું સ્થાન બદલે છે તો એવી ગતિ શું કહેવાશે? દ્વિપરિમાણિક ગતિ કહેવામાં આવે છે. અને જો તેના યામના સ્થાનમાંથી કોઈ 3 યામો સમય સાથે બદલાય તો આવા કણની ગતિ શું કહેવાય છે? ત્રિપરિમાણિક ગતિ કહેવામાં આવે છે. હવે આપણે એક પરિમાણિકની અંદર વાત કરી કે એવો પ્રકાર કોનો કહી શકાય? તો એવો પ્રકાર કહી શકાય કે મુક્ત પતંગ હતો પદાર્થ. તો દ્વિપરિમાણિક ગતિ આપણે કહ્યું કે બે
બે યામ સમય સાથે પોતાનું સ્થાન બદલે તો એવું કોણ હોય કે સૂર્યની આસપાસ ભ્રમણ કરતી પૃથ્વી એ પોતાનું સ્થાન શું કરે છે? બદલ્યા કરે છે એકબીજા સાપેક્ષે. અને ત્રીજી વસ્તુ કે 3 યામ જો સમય સાથે પોતાનું સ્થાન બદલે તો એને કહેવાય ત્રિપરિમાણિક, કહેવાય કે બગીચામાં ફરતા પતંગિયાની ગતિ. જે ત્રણે બધી દિશામાં ફરી શકે છે એને કહેવાય છે ત્રિપરિમાણિક ગતિ કહેવામાં આવે છે. મતલબ કે આપણે અહીંયા સ્થાન બતાવ્યું કે એક પરિમાણિક કણનું એક પરિમાણ બદલાયું તો એક સ્થાન બદલાયું, 2 પરિમાણિક તો 2 સ્થાન બદલાયા, 3 સ્થાન બદલાયા. પણ સ્થાન બદલવા માટે આપણે શું જરૂર હતું? તો સ્થાન બદલવા માટે મારે એક નિર્દેશ ફ્રેમ લીધું અને નિર્દેશ ફ્રેમ બનાવવા માટે મારે શું જરૂર પડી? તો નિર્દેશ ફ્રેમ લેવા માટે મારે અહીંયા કણનું સ્થાન લેવું નક્કી કરવું પડ્યું અને કણનું સ્થાન નક્કી કરવા માટે મારે શું જરૂર પડે છે? તો અહીંયા મારે એક અક્ષોની જરૂર પડી અને આ અક્ષોને લંબ મારે એક સંદર્ભ બિંદુની જરૂર પડી, જેના પરથી હું છેલ્લે કણનું સ્થાન બતાવી શક્યો. તો આજે આપણે અહીંયા આગળ સ્થાન વિશે ચર્ચા કરી છે. આ સ્થાન એટલે શું? કે કોઈ પણ કણ, કોઈ પણ પદાર્થ છે, સ્થાન એ સમયના સાપેક્ષે પોતાનું સ્થાન શું કરે છે? બદલે છે. એટલે આપણે જોયું કે આપેલું અહીંયા કોઈ એક યામ છે, એ યામ સમય સાથે પોતાનું સ્થાન શું કરે? બદલીને આ જગ્યાએ આવી જાય. તો એક યામમાં શું થયો? ફેરફાર થયો. એવી રીતના એ સમય સાથે અહીં T1 સમય હતો, T2 સમય હતો, T1 સમય આ થયો કે એક યામે પોતાનું સ્થાન શું કર્યું? બદલ્યું. તો શું કહેવાય? તેને ગતિ કરી તેમ કહી શકાય. એટલે ઇન્સ્ટેડ ઓફ પદાર્થ પોતાનું સ્થાન સમય સાથે બદલે છે તેને શું કહેવામાં આવે છે? પદાર્થની ગતિ કહેવામાં આવે છે. અને સ્થાન એટલે શું? તો પદાર્થ એક ચોક્કસ જગ્યાએ પોતાની અવસ્થા બતાવે છે, જેને પદાર્થનું સ્થાન કહેવામાં આવે છે. અને સ્થાન બતાવવા માટે આપણે નિર્દેશ ફ્રેમ, સંદર્ભ બિંદુ અને તેના કણના સ્થાન કરવા માટે નિર્દેશની જરૂર પડે છે. અહીંયા આપણે શોર્ટમાં ચર્ચા કરી. આશા રાખીએ કે આજના આ ટોપિકની અંદર આપ સૌને ખ્યાલ આવ્યો હશે એવી આશા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.